આજ કોલેજ નો છેલ્લો દિવસ છે. અરે નો રે કે કેમ 3 વર્ષ વીઆઈ ગયા. તો વિશે આવીને કીધું 3-4 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખું. એટલે કે એકાદા ચશ્મા લઈ લઉં. કેમ લાગે બાકી હારા લાગે હે ને? ચશ્મા દેખાડે કે આઈફોન દેખાડે? લડ્ડુ આવી ગયો. બધી કોલેજ ની થાય એવી હોતા જ આવ્યા છો. એટલે કાળું તો રોઈ જાવ પણ આ વીકો નાખું મસ્ત રીતે સ્વાગત. આચું કાવ ને તો અંદર થી થશે કે આ દિવસ પૂરો જ ન થાય. તો છેલ્લી વાર કોલેજ માં આટો મારતા આવી. ભણવાનો છેલ્લો દિવસ અને 7 દિવસ એક્ઝામ માં, પછી કોલેજ પૂરી. છેલ્લી વાર ફોટો પડાઈ લેવી અમારી ગેંગ હારે. અમારા બેસ્ટ માં બેસ્ટ સર એટલે હર્ષદ સાહેબ. આગળ વિડીયો નહીં બનાવ્યો કેમ કે થોડોક ઇમોશનલ થઈ જાય ને પાછો. કે કોલેજ અને મારી વાનર છે ને ક્યારેય નહીં ભૂલાય. હાલો એક મસ્ત નો વિડીયો જોઈ લો. कॉलेज ये महज एक लफ्ज नहीं, एक पूरा सफर है। स्कूल में तो हम सिर्फ पढ़ना लिखना सीखते हैं, पर जिंदगी के असल मायने तो हमें कॉलेज ही सिखाता। फिल्मों में जैसा देखा था ये उससे बिल्कुल अलग है। मौज मस्तियों से भरे ये 3 साल आसान भी है और मुश्किल भी। यहाँ पहले दिन की वो झिझक है और थोड़ी सी घबराहट। टीचर्स अलग है, दोस्त अलग है और अलग है कैंपस की सूरत और हालत। शुरुआत के कुछ दिन तो तुम्हारी अटेंडेंस फुल रहती है और फिर तुम्हारी पूरी टोली क्लास से गुल रहती है। आजादी यहाँ पूरी है और इस आजादी का फायदा उठाओगे तो आखिर में तुम खुद ही मुश्किल में फंस जाओगे। એક નજર વારાણસી ઉપર કરી લેવી. જો પેલા બેઠો એ કાળુ ડોન, પછી હું, પછી આપડા પુષ્પાભા, અમિતભાઈ, જડ્ડુ, સતુભા, એની બાજુમાં રવિડો, પછી ગઠ્ઠી ને પછી આપડા પક્કુભા અને આ રહ્યો શેન્ડી. મોલભાઈ ને થોડા ભૂલાય, બોલો જુબા કેસરી. આ તો શંકુભાઈ આવ્યા. આ રહ્યા અમિતભાઈ પોતે હો. જો એફઆઈ માં કોલેજ બંક કરીને ગયા તા રખડવા અને આ પાછા ગયા તા દ્વારકા. એ તો ઘણી બધી યાદો જોડાયેલી છે જે ક્યારેય નહીં ભૂલાય. આ તો ખાલી એક સફર પૂરો થયો છે, બાકી આપણી વાનરસેના તો રહેશે જ તે. વાનરસેના માંથી પણ મને કેટલોય સપોર્ટ મળ્યો છે. સો થેન્ક યુ સો મચ. હાલો કમેન્ટ માટે કહી દો તમારી વાનરસેના ને.